ગત 12મી જૂનના અમદાવાદ ખાતે વિમાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મુસાફરો, ક્રૂ મેમ્બરો, હોસ્ટેલના તબીબો સહિત 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ ઘટનાથી સમગ્ર ભારતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોને પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પશ્ચિમ કચ્છ આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। જે 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું જે અકસ્માત થયું, ક્રેશ થયું, એની અનુસંધાને એમાં જે યાત્રિકો અને જે ક્રૂ મેમ્બર અને જ્યાં એ પ્લેન ક્રેશ થયું ત્યાંના રેસિડેન્શિયલ ઇન્ટર્ન ડોક્ટરો એ સૌ દિવંગત આત્માઓનું મૃત્યુ થયું। 241 યાત્રિકો અને સાથે રેસિડેન્શિયલ ડોક્ટરો અને જે પણ દિવંગત આત્માઓનું મૃત્યુ થયું, એ સૌ મૃત્યુ પામનાર આત્માઓને, દિવંગત આત્માઓને પ્રભુ પોતાના ચરણોમાં સ્થાન આપે। અને અમે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓ એમને આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ અનુરૂપ અમે આજે એક કેન્ડલ પ્રજ્વલિત કરી અને અમે અમારી શ્રદ્ધાંજલિ અહીંયા આપીએ છીએ।